આજે ચેપ્ટર 13નો પાર્ટ 2 છે, સેકન્ડ લેક્ચર છે. ફાઇન્ડ ધ મીન વિથ ડિરેક્ટ મેથડ. મીન ફાઇન્ડ કરવાની 3 અલગ અલગ મેથડ છે, એમાંથી ડિરેક્ટ મેથડથી મીન શોધીએ છીએ. આ સમ એવો છે જેની અંદર ક્લાસ લેન્થ સેમ છે. તો આ ક્લાસ ઇન્ટરવલ આપ્યા છે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ, તો જે સેકન્ડ કોલમ છે એને ફ્રીક્વન્સી કહેવાય, એ તમને આપી છે. હવે તમે જુઓ, આ જે છે લોઅર લિમિટ, આને અપર લિમિટ કહેવાય. આ લોઅર લિમિટ, આ અપર લિમિટ કહેવાય. તો 10 અને 25માં 15નો ગેપ છે. 40માંથી 25 માઇનસ કરો, 15 થાય. 55માંથી 40 માઇનસ કરો, 15 થાય. 70 માઇનસ 55 અને 85 માઇનસ 70. તો દરેક વખતે ડિફરન્સ જે આવે છે, ડિફરન્સ એ 15નો છે અને કેવો છે, સેમ છે. એટલે અહીંયા ક્લાસ લેન્થ સેમ છે અને કેટલી છે, 15 છે. હવે આ ફ્રીક્વન્સી છે, તો બધી જ ફ્રીક્વન્સીને તમે એડ કરો તો એને કહેવાય સિગ્મા એફઆઈ. સિગ્માનો મતલબ સમ ઓફ ફ્રીક્વન્સી. આ બધાને એડ કરશો તો 30 આવશે. હવે આપણે જે ફાઇન્ડ કરવું છે એ મીન છે. તો મીનની કઈ ફોર્મ્યુલા? સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. તો આ ડિરેક્ટ મેથડથી મીન ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે, બરાબર છે. તો અહીંયા એફઆઈ અને એક્સઆઈ બંને આવે છે. તો એફઆઈ તો આ રહ્યો, અહીંયા એક્સઆઈ છે, એનો મતલબ એમ કે તમારે એક્સઆઈની એક કોલમ ફાઇન્ડ કરવાની. તો એક્સઆઈને શું કહેવાય? ક્લાસ માર્ક કહેવાય. એક્સઆઈ મતલબ ક્લાસ માર્ક. એને મિડ વેલ્યુ પણ કહેવાય. 9thમાં તમે કર્યું હતું ક્લાસ માર્ક, મિડ વેલ્યુ. તો આ ક્લાસ માર્ક કેવી રીતના મળે? લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2. લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2. એટલે કે 10માં 25 એડ કરો, 35 થાય. એને 2થી ડિવાઈડ કરો એટલે 17.5 થાય. આ બધાનો ગેપ સરખો છે અને કેટલાનો છે? 15નો. તો તમે પહેલામાં 15 એડ કરો તો 17માં 15 એડ કરો તો 32.5 થાય. હવે આમાં 15 એડ કરશો તો આ થશે. તો તમે જુઓ, આ અને આ વચ્ચે 15નો ગેપ હોય તો પહેલા અને આ ત્રીજા વચ્ચે 15 ને 15 ટોટલ 30નો ગેપ આવે. તો 17 છે ને એમાં 30 એડ કરો, તો 17માં 30 એડ કરો તો 47 આવે. હવે 32.5 છે, આમાં 30 એડ કરો તો 32માં 30 એડ કરો તો 62.5 આવે. હવે આમાં 30 એડ કરો તો 47માં 30 એડ કરો તો 77.5. હવે 62માં 30 એડ કરો તો 92.5. તો આ ઇઝી થયું કેલ્ક્યુલેશન. તો આ છે ક્લાસ માર્ક. હવે અહીંયા એફઆઈ અને એક્સઆઈનો મલ્ટીપ્લાય છે, એટલે આપણી જે ફોર્થ કોલમ છે એ એફઆઈ એક્સઆઈના મલ્ટીપ્લાયની હશે. તો 2 5 10, 0 પોઈન્ટ કેરી 1, 17 2 34, એમાં 1 એડ કરો તો 35. આ 3 5 15, પછી આ પોઈન્ટ કેરી 1, 3 2 6 પ્લસ 1 7, 3 3 9, 7 5 35, કેરી 3, 7 7 49, 49માં 3 એડ કરો તો 52 નો 2 અને કેરી 5, 7 4 28 અને 28માં 5 એડ કરો તો 33. તો અહીંયા 3 ડિજિટ થયા, અહીંયા 2 ડિજિટ હતા તો આગળ એક 0, અહીંયા 2 ડિજિટ છે તો આગળ એક 0, આવું કરી દો. 6 5 30, 30 નો 0, કેરી 1, 6 2 12, 12 પ્લસ 1 13, કેરી 1, 6 6 36, 36માં 1 એડ કરો તો 37. બરાબર છે.
6 5 ઝા 30, 30નો 0 કેરી 3, 6 2 ઝા 12, 12 પ્લસ 3 15 થશે, એટલે 375 થયું. 6 5 ઝા 30, 0 કેરી 3, 6 7 ઝા 42 પ્લસ 3 45 કેરી 4, 6 7 ઝા 42, 42માં 4 એડ કરો તો 46. 6 5 ઝા 30, 30નો 0 કેરી 3, 6 2 ઝા 12, 12 પ્લસ 3 15નો 5 કેરી 1, 6 9 ઝા 54 પ્લસ 1 એટલે 55. જે FIXI છે એના ટોટલને કહેવાય સિગ્મા FIXI. તો 5 ને 5 10નો 0 કેરી 1, એવા બધાને આ રીતના એડ કરતા જશો ટોટલ, તો એ આન્સર આવશે 1860.0. હવે મીન ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે ડિરેક્ટ મેથડથી, સિગ્મા FIXI અપોન સિગ્મા FI. તો 1860, સિગ્મા FI છે 30, 0 0 કટ થયા, આ 3 6 ઝા 18 અને 3 2 ઝા 6, તો આ મીન 62. હવે આજે પહેલી જે કોલમ છે ક્લાસ ઇન્ટરવલની, અહીંયા કોઈ યુનિટ આપ્યો નથી એટલે અહીંયા કોઈ યુનિટ નથી. માની લો કે આ બધું સેન્ટીમીટરમાં હોત તો તમારે અહીંયા સેમી લખાય, ધારો કે આ બધું કિલોગ્રામમાં હોત તો અહીંયા કેજી લખાય, એટલે 62 એ થયો મીન. હોમવર્કમાં એક્સરસાઇઝ 13.1 છે, એનો ક્વેશ્ચન 1 છે, એ તમારા સેમ આ મેથડથી કરવાનું છે. જો આમાં બી ફાઇન્ડ મીન યુઝિંગ ધ ડિરેક્ટ મેથડ. આ છે એક્ઝામ્પલ નંબર 3. આમાં ક્લાસ લેન્થ ડિફરન્ટ છે, તો તમે જુઓ, પહેલું છે નંબર ઓફ વિકેટ્સ અને આ છે નંબર ઓફ બોલર્સ. બીજી જે કોલમ હોય એને ફ્રીક્વન્સી કહેવાય. તો નંબર ઓફ વિકેટ્સ છે, તો 20 વિકેટથી લઈને 60થી ઓછી વિકેટ આવી હોય એવા બોલર છે 7. 60 વિકેટથી લઈને 100થી ઓછી વિકેટ આવી હોય એવા બોલર્સ 5 છે. તો એ રીતના તમને આ ડેટા આપ્યો છે. હવે જો આ 20 અને 60માં 40નો ગેપ છે, 60 અને 100માં પણ 40નો ગેપ છે, 40 40, 100 અને 150, તો આ બંનેમાં 50 50નો ગેપ છે, એટલે અહીંયા ગેપ ચેન્જ થાય છે. એનો મતલબ એમ કે આ સમ એવો છે કે જેમાં ક્લાસ લેન્થ કેવી છે, ડિફરન્ટ છે. ક્લાસ લેન્થ ડિફરન્ટ છે એવો આ સમ છે. તો એમાં શું કરવાનું હોય, આ જે મિડ વેલ્યુ છે XI અને મિડ વેલ્યુ કહેવાય, ક્લાસ માર્ક કહેવાય. તો તમારે દરેક વખતે મિડ વેલ્યુ ફાઇન્ડ કેવી રીતના કરવાની, 60માં 20 એડ કરો તો 80, 80ના હાફ કરો તો 40. બીજી રીતે આમ બી કરાય, 100માંથી 60 માઇનસ કરો એટલે 40, 40ના હાફ કરો 20, એ 20 એ 60માં એડ કરો તો 80. આ બીજી મેથડ. ફરીથી એ જ રીતે કરીએ, 150માંથી 100 માઇનસ કરો તો 50, 50ના હાફ કરો 25, એ 25 આ 100માં એડ કરો તો 125. ફરી એ રીતે 250માંથી 150 માઇનસ કરો તો 100, 100ના હાફ 50, એ 50 છે 150માં એડ કરો તો 200. 350માંથી 250 માઇનસ કરો, 350 માઇનસ 250 એટલે 100, એના હાફ કરો 50, એ 50 એ 250માં એડ કરો તો 300. બીજી રીતે આમ બી થાય. ત્રીજી રીત હજી કહું, આમાંથી 50માં ઓછા કરી દો અને 50 આમાં એડ કરી દો, તો 350માં 50 એડ કરી દો તો 400 થાય. 50 આમાંથી ઓછા કરી દીધા એટલે અહીંયા બી 400 થયા, તો આ 400 આ 400 એટલે એની એવરેજ 400 થઈ. એ રીતે અહીંયા બી જુઓ, અહીંથી 50 કાઢી નાખો એટલે 300 થાય,
A50 અહીંયા એડ કરી દો, એટલે 250માં 50 એડ કરી દો તો 300 થાય. તો આ 300 એટલે એની એવરેજ 300. એ રીતે આમાંથી 50 કાઢી નાખો તો 200, A50 આમાં એડ કરી દો તો 200, તો 200ની એવરેજ 200. તો 3 અલગ અલગ મેથડ છે. પહેલી મેથડમાં એવું કીધું હતું કે આપણે આ બંનેને એડ કરીને 2થી ડિવાઈડ કરો. તો 250માં 350 એડ કરશો ને તો 600 થશે. 600ને 2થી ડિવાઈડ કરો તો 300 થાય. એટલે જ્યારે ક્લાસ લેન્થ ડિફરન્ટ હોય ને તો આ રીતે XI દર વખતે તમારે ફાઇન્ડ કરવો પડે. હવે પછીની જે કોલમ છે એ FI અને XIના મલ્ટીપ્લાયની છે. તો આ FI છે ને XI છે. તો 7 4 28 અને પાછળ આ 0, 5 8 40 પાછળ આ 0. 16ને તમારે 125 સાથે મલ્ટીપ્લાય કરવાના. એટલે 16ને 125 સાથે અહીંયા આ રીતે મલ્ટીપ્લાય કરશો ને તો આન્સર આવશે 2000. યુનિટ ડિજિટ નીચે યુનિટ ડિજિટ, ટેન્સ ડિજિટ નીચે ટેન્સ ડિજિટ, 100 ડિજિટ નીચે 100 ડિજિટ, અને અહીંયા 0 અહીંયા 0. હવે 12 × 2 24 અને પાછળ 2 0. 2 × 3 600, 3 4 12 100. બરાબર. તો આ FI. હવે આ જે FI છે એનું ટોટલ તમારે કરવાનું. તો બધાનું ટોટલ. તો આ 0 8 2 ને 4 6, 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 2 18, 18 નો 8 કેરી 1, આ 1 + 1 2, 2 + 2 4 + 2 6, 6 8 8 0. અને જે ફ્રીક્વન્સી છે એના ટોટલને કહેવાય સિગ્મા FI, અને સિગ્મા FI છે 45. તો ડિરેક્ટ મેથડમાં મીનની ફોર્મ્યુલા કઈ છે? સિગ્મા FI XI અપોન સિગ્મા FI. હવે આ જે સિગ્મા FI XI છે એ કેટલો છે? 6880, અને સિગ્મા FI છે 45. હવે છેલ્લે 0 અને 5 આવે તો એ નંબર 5થી ડિવાઈડ થાય. છેલ્લે 0 અને છેલ્લે 5 હોય તો એ નંબર 5થી ડિવાઈડ થાય. તો 5 9 45, 5 1 5, 1 વધ્યો 18 થયા, 5 3 15, 18માંથી 15 માઇનસ થાય એટલે 3 વધે 38, 5 7 35, 3 વધ્યો 30, 5 6 30. હવે 1376 છે અને તમે 9થી ડિવાઈડ કરશો તો એનો આન્સર આવશે 152.89. પોઈન્ટ પછી 3 ડિજિટ સુધી પ્રોસેસ કરવાની, અને જો ત્રીજો ડિજિટ 5 કે 5થી ગ્રેટર આવે તો સેકન્ડ ડિજિટમાં 1 એડ કરાય. ફરીવાર કહું છું, આ ડિવાઈડ કરતી વખતે પોઈન્ટ પછી 3 ડિજિટ સુધી પ્રોસેસ કરવાની. એમાં ત્રીજો ડિજિટ 5 આવે યા 5થી મોટો આવે તો ત્રીજો ડિજિટ કાઢી નાખવાનો અને સેકન્ડ ડિજિટમાં 1 એડ કરવાનો. અને જો થર્ડ ડિજિટ 5થી નાનો આવે તો થર્ડ ડિજિટ નીકળી જાય, પણ સેકન્ડ ડિજિટમાં કંઈ કરવાનું નહીં. જે હોય સેકન્ડ ડિજિટ એનો એ જ લખવાનું. હવે તમે જુઓ, પહેલું જે ખાનું છે એ નંબર ઓફ વિકેટ્સનું છે. તો પહેલું ખાનું જે હોય, પહેલું જે કોલમ છે એ વિકેટ્સનું છે. તો અહીંયા આ જે છે એનો યુનિટ વિકેટ્સ આવશે. તો આ થઈ એવરેજ અથવા તો મીન. હવે એક્ઝામ્પલ 2 છે, ફાઇન્ડ મીન વિથ એઝ્યુમ્ડ મીન મેથડ. સેકન્ડ મેથડ છે મીન શોધવાની. એઝ્યુમ્ડ મીન મેથડથી મીન શોધવાનો. અહીંયા ક્લાસ લેન્થ સેમ છે. તો ક્વેશ્ચનમાં તમને પર્સન્ટેજ ઓફ ફિમેલ ટીચર્સ આપ્યા છે. આ બધી કોલમ તમને આપી છે, અને નંબર ઓફ સ્ટેટ્સ ઓર
યુનિયન ટેરિટરી, જેને કહેવાય સેકન્ડ કોલમને ફ્રીક્વન્સી, તો એની વેલ્યુ બી તમને ક્વેશ્ચનમાં આપી છે. તો આ બધાનું તમે ટોટલ કરશો તો એ આવશે 35. હવે આપણે જે મેથડ કરવી છે એ મેથડનું નામ છે એઝ્યુમ્ડ મીન મેથડ. તો x બાર ઇઝ ઇક્વલ ટુ એ, એની ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. આ એની ફોર્મ્યુલા છે, મીન ફાઇન્ડ કરવાની આ ફોર્મ્યુલા છે એઝ્યુમ્ડ મીન મેથડથી. તો આની અંદર એ આવે છે એ, આ એને એઝ્યુમ્ડ મીન કહેવાય. અને એઝ્યુમ્ડ મીન છે એ આ એક્સઆઈની કોલમમાં જે સૌથી વચ્ચે હોય ને એને એ કહીશું. એક્સઆઈ એટલે ક્લાસ માર્ક. તો જુઓ, ક્લાસ માર્ક શોધીએ તો આ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2. તો 15માં 25 એડ કરો તો 40 થાય, 40 ને 2થી ડિવાઈડ કરો તો 20 થાય. તો આ છે એક્સઆઈની કોલમ, બરાબર છે. પછી આપણે બીજી મેથડ કરી ત્યાં રીતે 35માંથી 25 માઇનસ કરો તો 10, એના હાફ કરો તો 5, એ 25માં એડ કરો તો 30. પણ અહીંયા જો આ બધામાં ગેપ સરખો છે. 15 25માં 10નો ગેપ, 25 35માં 10નો ગેપ, 35 45માં 10નો ગેપ. આ બધામાં છેક સુધી ગેપ સરખો છે અને 10 છે એટલે અહીંયા ડીની વેલ્યુ સેમ, સોરી એચની વેલ્યુ સેમ છે. કેટલી છે? 10. તો 30માં 10 એડ કરો તો 40, 40માં 10 એડ કરો તો 50, 50 પ્લસ 10 60 પ્લસ 10 70 પ્લસ 10 80. એટલે એક્સઆઈ એટલે કે મિડ વેલ્યુ ક્લાસ માર્ક આપણે આ રીતે ફાઇન્ડ કરવાની. પહેલી વાર શોધવાની. કઈ રીતે શોધ્યું? લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2 થી આપણે આ શોધ્યું. પછી બધામાં ક્લાસ લેન્થ જે હતી ને, આ બધામાં જે ક્લાસ લેન્થ હતી 10 એ બધામાં એડ કરતા ગયા તો એક્સઆઈ આવ્યો. હવે આ એક્સઆઈની કોલમમાં જે વચ્ચે છે એને આપણે એ કહીશું. જે એક્સઆઈ છે, આ એક્સઆઈની કોલમ છે એમાં આપણે શું કહીશું? વચ્ચેના નંબરને એ કહીશું. હવે આપણે અહીંયા આ ડીઆઈ છે, ડીઆઈ એટલે ડેવિએશન. તો એ કોલમ અહીંયા બનશે ડીઆઈ. કેવી રીતના મળશે? તો કે એક્સઆઈ માઇનસ એ, એને કહેવાય ડીઆઈ. તો એની સામે ડીઆઈ 0 હંમેશા, એની સામે હંમેશા ડીઆઈ 0 હશે. હવે અહીંયા આપણે વાત થઈ કે આ બધા વચ્ચે 10નો ગેપ છે, આ બધા વચ્ચે 10નો ગેપ છે. તો આ જે ડીઆઈ કેવી રીતના મળશે? તો 0ની ઉપર જાઓ એમ 10 માઇનસ થશે, 10 20 30 પણ માઇનસમાં, કારણ કે 10નો ગેપ છે. હવે 0થી નીચે જાઓ એમ 10 પ્લસ થશે, 10 પ્લસ થશે. હવે માની લ્યો કે આ બધા વચ્ચે 100નો ગેપ હોય, માની લ્યો કે આ બધા વચ્ચે 100નો ગેપ હોય તો 0ની ઉપર જાવ એમ 100 માઇનસ થાય, -100 -200 -300. અને 0ની નીચે જાઓ એમ 100 પ્લસ થાય, 100 પ્લસ 100 200 પ્લસ 200 300. હવે અહીંયા તમે જુઓ એફઆઈ ને ડીઆઈનું મલ્ટીપ્લાય છે એટલે નેક્સ્ટ કોલમ જે છે, લાસ્ટ કોલમ એ એફઆઈ ને ડીઆઈના મલ્ટીપ્લાયની થઈ. તો આ ફ્રીક્વન્સી છે, બરાબર છે. આ એક્સઆઈ છે, બરાબર છે. તો આ છે 6 ને 20, સોરી ડીઆઈ આ છે. તો પ્લસ માઇનસ 3 6 જા 18 અને પાછળ 0. આ પ્લસ માઇનસ 11 3 જા, સોરી 11 2 જા 22 અને પાછળ 0. 7 10 જા 70. 0 સાથે મલ્ટીપ્લાય કરો તો 0. પછી 4 ઇન્ટુ 10 40, 2 ઇન્ટુ 20 એટલે 40, 1 ઇન્ટુ 30 એટલે
30. હવે સિગ્મા FIDI તો જો આ 40 40 30 છે ને ઉપર ક્યાંય 40 40 30માંથી કંઈ આવતું નથી, બરાબર છે, એટલે કંઈ કટ થશે નહીં. એટલે હવે શું કરવું છે, આ જે પ્લસવાળા છે ને એને એડ કરો. તો 40 + 40 80, 80 + 30 તો 110 લખ્યા, +110. તો આ જે બધા માઇનસવાળા છે, માઇનસ માઇનસ માઇનસ, તો એ બધાને એડ કરો. તો આન્સર તો માઇનસમાં જ રહેશે, એટલે 0 0 0 એટલે 0. 8 + 2 10 + 7 17, કેરી 1 + 1 2 + 2 4. તો -4 7 0, 0 - 0 એટલે 0, 7 - 1 એટલે 6, 4 - 1 એટલે 3. તો આન્સર થશે -360. હવે અહીંયા આગળ આપણી પાસે ફોર્મ્યુલા છે. તો આ જે એ છે એ એની વેલ્યુ આપણે અહીંયા જુઓ 50 લીધી છે. એક્સઆઈની કોલમમાં જે સૌથી વચ્ચે છે એની વેલ્યુ છે 50, પ્લસ સિગ્મા FIDI છે. તો સિગ્મા FIDI -360 આવ્યા, એટલે -360. સિગ્મા FI છે એ 35 છે. અહીંયા પ્લસ છે ને માઇનસ છે, એટલે બે સાઇન જોડે થઈ ગઈ, એટલે આપણે આને બ્રેકેટ કરવો કમ્પલસરી છે. આ અને આમાં કટ ના થઈ શકે કારણ કે વચ્ચે પ્લસ સાઇન છે. આ પ્લસ માઇનસ માઇનસ 360 / 35. લાસ્ટ ડિજિટ 0 અને 5 હોય તો એને 5થી ડિવાઈડ કરાય. તો 5 7 = 35, 5 7 = 35, 1 વધ્યો 10, 5 2 = 10. હવે તો આ 50 માઇનસ 72 ને 7થી તમારે ડિવાઈડ કરવાનો. તો તમે 72 ને 7થી ડિવાઈડ કરશો તો આન્સર આવશે. પોઈન્ટ પછી 3 ડિજિટ સુધી પ્રોસેસ કરવાની. અહીંયા રિમાઇન્ડર શું આવે છે છેલ્લે આપણે નહીં જોવાનું, 3 ડિજિટ સુધી પ્રોસેસ કરવાની. જો ત્રીજો ડિજિટ 5 કે 5થી ગ્રેટર હોય તો આ સેકન્ડ ડિજિટમાં 1 એડ કરવાના. તો અહીંયા ત્રીજો ડિજિટ 5 છે તો આ 8માં 1 એડ કરી દો, એટલે 10.29. હવે 50માંથી આ 10.29ને તમે માઇનસ કરશો તો આ છે 50 - 10.29. અહીંયા પોઈન્ટ પછી 0 0 કરશું તો 10 - 9 એટલે 1, અહીંયા 9 - 2 એટલે 7, અહીંયા 9 - 0 એટલે 9, અહીંયા 4 - 1 એટલે 3. તો 39.71 બરાબર છે. હવે આ જે પહેલી કોલમ છે પર્સન્ટેજ ઓફ ફિમેલ ટીચર્સ છે. તો પહેલી કોલમ જેની હોય એ આન્સર છે, એટલે આ જે આન્સર છે ને એ પર્સન્ટેજ ઓફ ફિમેલ ટીચર્સ છે એવું કહેવાય. ક્વેશ્ચન 8, ફાઇન્ડ મીન યુઝિંગ એઝ્યુમ્ડ મીન મેથડ. પણ એમાં ક્લાસ લેન્થ કેવી છે, ડિફરન્ટ છે. ક્વેશ્ચન 8, એઝ્યુમ્ડ મીન મેથડથી મીન શોધવાનું. નંબર ઓફ ડેઝ આપ્યા છે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ એટલે કે ફ્રીક્વન્સી તમને આપી છે, એટલે આટલું તમને ક્વેશ્ચનમાં પહેલી 2 કોલમ આપી હોય. મીનનો કોઈ બી સમ હોય, કોઈ બી મેથડ હોય, એમાં એક્સઆઈ તો જોઈએ જ. મીનના દરેક સમમાં, દરેક મેથડમાં એક્સઆઈ તો જોઈએ, જેને ક્લાસ માર્ક કહેવાય, મિડ વેલ્યુ પણ કહેવાય. તો તમે જુઓ આ 0 અને 6માં 6નો ગેપ છે અને 6 અને 10માં 4નો ગેપ છે. તો અહીંયા બીજામાં જ ગેપ બદલાઈ જાય છે, તો પછી નીચે ચેક કરવાનું નહીં. ગેપ બદલાઈ જાય પછી ચેક નહીં કરવાનું,
એટલે આમાં ક્લાસ લેન્થ અલગ છે. તો હવે એક્સઆઈ કેવી રીતના શોધશું? તો 0માં 6 એડ કરો તો 6, એના હાફ કરો તો 3, 6માં 10 એડ કરો તો 16, એના હાફ કરો તો 8. બીજી રીતે 6 અને 10ની બરોબર વચ્ચે કયો નંબર આવે? 8. 10 અને 14ની બરોબર વચ્ચે કયો નંબર આવે? 12. બીજી રીતે આમ બી કરાય. 20માંથી 14 માઇનસ કરો તો 6, એના હાફ કરો, 6ના હાફ 3, 14માં 3 એડ કરો 17. 28માંથી 20, તો આ બેની મિડ વેલ્યુ 24 થાય, બરાબર છે. બીજી રીતે 28 માઇનસ 20 એટલે 8, એના હાફ, 8ના હાફ 4, 20માં 4 એડ કરો તો 24. 28 અને 38માં 10નો ગેપ છે, એટલે કે 38 માઇનસ 28 10 થાય, 10ના હાફ 5 થાય, એ 28માં 5 એડ કરો તો 33 થાય. 38 અને 40ની બરોબર વચ્ચે કયો નંબર આવે? 39. તો આ થયો એક્સઆઈ. હવે આપણે મીન ફાઇન્ડ કરવાનો છે. એઝ્યુમ્ડ મીન મેથડ છે a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ, આની ફોર્મ્યુલા થઈ. એમાં એને કહેવાય એઝ્યુમ્ડ મીન. તો આ એક્સઆઈની કોલમમાં એમાંથી કોઈ પણ એને એ કહીશું. આમાં કોઈ નંબર એવો નથી કે જેની પાછળ 0 હોય, એટલે તમે કોઈ પણને એ કહેશો તો આને તમે એ કહો, વચ્ચેનાને. હવે આ જે ડીઆઈ છે જેને કહેવાય ડેવિએશન, તો આ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ. તો આ એક્સઆઈ છે 3, એ કેટલો છે? 17. તો 17 માઇનસ 3 કરો તો 14 થાય, માઇનસ એક્સઆઈ છે અહીંયા 8, એ છે કેટલો? 17. તો 17માંથી 8ને માઇનસ કરો તો માઇનસ 9. પછી છે આ 12, એક્સઆઈ કેટલો છે? 12, અને એ કેટલો છે? 17. તો 12 માઇનસ 17 કરો તો શું થાય? માઇનસ 5. હવે 17 માઇનસ 17 એટલે 0. હવે એની સામે ડીઆઈ 0 હોય. હવે અહીંયા 24, આ એક્સઆઈ છે 24 અને એ છે 17. 24 માઇનસ 17 કરો તો 7. 33માંથી 17 માઇનસ કરો તો 16, અને 39 છે એમાંથી 17 માઇનસ કરો તો 16 થશે. સોરી, 9 માઇનસ 7 એટલે 2, અને 3 માઇનસ 1 એટલે 2, એટલે અહીંયા થશે 22. બરાબર છે. ચલો, હવે પછીની જે છેલ્લી કોલમ છે એ છે એફઆઈ ડીઆઈનો મલ્ટીપ્લાય. તો એફઆઈ અને ડીઆઈ, તો 11 ઇન્ટુ 14 કરો તો પહેલાં તો માઇનસ સાઇન. 11 વડે મલ્ટીપ્લાય કરવું બહુ જ ઇઝી છે. તો 14 છે એ પહેલાં લખી લો. હવે 1 અને 4ને એડ કરી દો તો 5 આવે. તો 14, એટલે જેને તમે 11થી મલ્ટીપ્લાય કરવું હોય ને એ ડિજિટ આગળ પાછળ લખી નાખો, પછી બેની વચ્ચે એ બેને એડ, 1 ને 4ને એડ કરો 5. પછી રીતે આ 10ને 9થી મલ્ટીપ્લાય કરો તો 10 ઇન્ટુ 9 એટલે 90, એટલે માઇનસ 90. 7 5 જા 35, તો માઇનસ 35. બરાબર છે. 4 અને 0નો મલ્ટીપ્લાય 0, 4 7 જા 28, 3 16 3 જા 48, 22 1 જા 22. હવે અહીંયા જે થયો એ થયો સિગ્મા એફઆઈ ડીઆઈ.
તો હવે તો અહીંયા આ જે બધા પ્લસવાળા નંબર છે ને અહીંયા માઇનસવાળા નંબર છે, એમાં કંઈ કટ થતું નથી. તો તમે શું કરશો, આ જે પ્લસવાળા છે એને પહેલાં એડ કરી દો. તો આ 8 + 2 10, 10 + 8 18, કેરી 1. તો 2 + 2 4, +4 8, +1 9. પછી આ જે બધા માઇનસવાળા છે એ બધાને એડ કરશું તો આન્સર તો માઇનસમાં જ આવશે. તો 4 + 5 એટલે 9, 5 + 3 8, 8 + 9 17 7, કેરી 1, +1 એટલે 2. તો આ માઇનસ છે ને આ પ્લસ છે, તો એક માઇનસ ને એક પ્લસ હોય તો સબટ્રેક્ટ થાય. 9 - 8 એટલે 1, 9 - 8 એટલે 1. 27માંથી પહેલાં 10 માઇનસ કરો એટલે 17 થાય, એમાં 1 એડ કરી દો એટલે 18 થાય. એટલે મેં 27માંથી 9 માઇનસ કર્યા એટલે -181 આવ્યો. હવે આપણે આ ફોર્મ્યુલા છે મીન ફાઇન્ડ કરવાની એઝ્યુમ્ડ મીનથી. તો એ છે આપણી પાસે 17, જેને એઝ્યુમ્ડ મીન કહેવાય. સિગ્મા FID એ છે આ -279, અને સિગ્મા FI એટલે આ જે ફ્રીક્વન્સી છે એનું ટોટલ, આ બીજી કોલમ ફ્રીક્વન્સીની છે, બધાનું તમે ટોટલ કરશો ને તો 40 આવે છે. હવે પ્લસ છે ને માઇનસ છે, તો બે સાઇન જોડે થઈ ગઈ એટલે અહીંયા બ્રેકેટ કરવાનું, ± -279/40. તો 279 ને પહેલાં 4થી ડિવાઈડ કરો, બરાબર છે. સોરી, અહીંયા 181 છે, -181 છે. તો 181 ને પહેલાં 4થી ડિવાઈડ કરો, બરાબર છે. તો આ 181/4, આ 4 4 16, 2 વધ્યો 1, 4 5 20, 1 વધ્યો 0 થયો. અહીંયા પોઈન્ટ, 4 2 8, 10 - 8 એટલે 2, અહીંયા 0, 4 5 20. તો 45.25. હવે આપણે તો ડિવાઈડ શેનાથી કર્યું, 4થી. તો હજી નીચે 0 છે, નીચે એક 0 છે એટલે પોઈન્ટ પછી એક ડિજિટ વધી જશે એટલે 4.525 થયો. ખબર પડી? આ 181 છે ને મેં ખાલી 4થી ડિવાઈડ કર્યું તો આ આન્સર આવ્યો, પણ હજી એ નીચે 0 છે, નીચે 0 છે એટલે 10. તો નીચે 10, આની નીચે 10 મૂકું અને નીચે તમે 10 મૂકો, પોઈન્ટ પછી એક આંકડો વધે એટલે પોઈન્ટ અહીંયા આવી જાય. હવે તમે જુઓ, થર્ડ ડિજિટ 5 છે એટલે તમારે સેકન્ડ ડિજિટમાં 1 એડ કરાય. હવે અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ છે, અહીંયા પોઈન્ટ જ નથી એટલે તમારે 17.00 અને 4.53 માઇનસ થશે. તો 10 - 3 એટલે 7, 9 - 5 એટલે 4, અહીંયા 6 - 4 એટલે 2, એટલે 2.47 એ થશે મીન. અને આ જે પહેલી જે કોલમ છે એ નંબર ઓફ ડેઝની છે, એટલે આ ડેઝ એનો યુનિટ થયો. તો આપણે એઝ્યુમ્ડ મીન કે જેમાં ક્લાસ લેન્થ ડિફરન્ટ છે એવો સમ કર્યો.